સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ ઉપર ટ્રક પલટી ખાઈ જતા ટ્રકમાં ભરેલા નમકીનના બોક્સ યોગેશ્વર સોસાયટીના રોડ ઉપર વેરવિખેર થઈ ઢગલો થયા હતા. તો ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજ 3 રસ્તા પાસે આવેલ રેલવે ઓવરબ્રિજ ઉપર બ્રિજનું કામ ચાલુ હોય અને ત્યાં ડાયવર્ઝન આપ્યું છે, પણ રાત્રિ સમયે ફૂલફાસ્ટ ટ્રક હરિયાણાથી નમકીનના બોક્સ ભરીને હિંમતનગર તરફથી અમદાવાદ તરફ ફૂલ ફાસ્ટ આવતી ટ્રક ચાલકને રાત્રિના રેલવે ઓવરબ્રિજ ઉપર આપેલ ડાયવર્ઝનને લઈને ખબર ના પડતા ટ્રક ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક રાત્રિના સમયે ઓવરબ્રિજ ઉપરથી પલટી ખાઈ ઓવરબ્રિજ પાસે નીચે આવેલ યોગેશ્વર સોસાયટીના રોડ ઉપર જઈ પડી હતી. તો ટ્રકમાં રહેલ નમકીનના બોક્સ સોસાયટી રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા. તો ટ્રક ચાલક શામરાજી તથા હિંમતનગર ખાતે અકસ્માત સર્જીને આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું. ત્યારે ઓવરબ્રિજ ઉપર આવેલ ડાયવર્ઝનને લઈને ખબર ના પડતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ઓવરબ્રિજના કામને લઈને આપેલ ડાયવર્ઝનની ખબર ના પડતા આ ચોથી ગાડી પલટી ખાઈ હોવાનું સામે આવ્યું છે. તો ટ્રક પલટી ખાતા ચાલકને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ પોલીસને ટ્રક પલટી ખાઈના સમાચાર મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.